ખેડૂત મહાન લેવેચ ચેનલ તરફથી ખેડૂત મિત્રોને નમસ્કાર. તો આજે ખેડૂત મિત્રો આપણે આવ્યા છીએ ધાંગધ્રા તાલુકાના હરિપર ગામે. ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે ખેતીમાં ગમે એટલું મોટું ટ્રેક્ટર હોય પણ જો પાછળના સાધન મજબૂત ન હોય તો કામ બરોબર થતું નથી. તો હું આજે એવા કારીગરને મળવા આવ્યો છું જે ખેડૂતોની જરૂરિયાત સમજીને એકદમ હેવી અને ટકાઉ સાધનોને બનાવે છે. મિત્રો તમારી સામે આ વાદળી રંગની સુપડી દેખાઈ રહી છે તે અલ્પેશભાઈએ પોતે કારખાનામાં તૈયાર કર્યા છે. તમે જોઈ શકો છો કે આમાં જે પતરું અને લોખંડ વપરાયું છે તે એકદમ નવું અને ફૂલ ગેજનું છે. આમાં વેલ્ડિંગની વાત કરીએ તો દરેક સાંધા પર ડબલ વેલ્ડિંગ કરવામાં આવ્યું છે જેથી પથરા જમીનમાં પણ સાધન તૂટશે નહીં. અને જો ખેડૂત મિત્રો આમાં કલર અને ફિનિશિંગની વાત કરીએ તો દરેક સાધનને એ રીતે કલર કામ કરવામાં આવ્યું છે કે તને લાંબો સમય સુધી કાટ ન લાગે. અલ્પેશભાઈની ખાસિયત એ છે કે તે માત્ર સાધન વેચતા નથી પણ તેને ખેડૂતની જમીન અને ટ્રેક્ટરના મુજબ બનાવી આપે છે. તેઓ તમારા ટ્રેક્ટરના હોર્સ પાવર મુજબ અહીં સાધનોની સાઇઝ સેટ કરી આપશે. અલ્પેશભાઈ પોતે દરેક સાધનનું ફિટિંગ ચેક કરે છે એટલે ખેડૂતોને ખેતરમાં જઈને કોઈ મુશ્કેલી પડતી નથી. હવે જો ખેડૂત મિત્રો કિંમતની વાત કરીએ તો તમે જ્યારે બજારમાં સાધન લેવા જાઓ છો ત્યારે ઘણા લોકો પોતાનું કમિશન લેતા હોય છે પણ અહીં તમને સીધું કારખાના ભાવે સાધન મળશે એટલે તમારે કોઈ વધારાનો ખર્ચ આપવાનો પડશે નહીં. સાધનની કિંમતો જાણવા માટે અલ્પેશભાઈનો સંપર્ક કરો. તેમનો મોબાઈલ નંબર સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે. કોઈપણ પ્રકારના સાધન લેવા માટે તમે અલ્પેશભાઈનો સંપર્ક કરી શકો છો. હવે જો લોકેશનની વાત કરીએ તો તાલુકો ધાંગધ્રા અને ગામ હરિપર. તમે રૂબરૂ આવીને પણ સાધનો જોઈ શકો છો. અહીં તમને ખેતીને લગતા તમામ ઓજાર મળી રહી છે. ખેડૂતો માટે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે જેમાં રોજ નવી જાહેરાતો અને સાધનોની વિગત સૌથી પહેલા આવે છે. જો તમારે પણ એ ગ્રુપમાં જોડાવવું હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો અત્યારે જ જોડાઈ. કોઈ પણ ખેડૂત ભાઈઓએ જાહેરાત અપાવી હોય તે આપેલા મોબાઈલ નંબર પર મેસેજ કરે. જાહેરાતના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.